अहमदाबाद के साणंद स्थित कुंडल गांव में प्राकृतिक उत्थान एफपीओ की चौथी वार्षिक आम सभा आयोजित की गई, जिसमें किसानों ने प्राकृतिक खेती अपनाने का संकल्प लिया। बॉश इंडिया फाउंडेशन और धरती चैरिटेबल ट्रस्ट के सहयोग से आयोजित इस कार्यक्रम में बड़ी संख्या में किसान, कृषि विशेषज्ञ और विभिन्न संस्थाओं के प्रतिनिधि शामिल हुए। सभा ने एफपीओ की भविष्य की योजनाओं और प्राकृतिक कृषि उत्पादों की बेहतर मार्केटिंग पर चर्चा की। किसानों को उनकी उपज का उचित मूल्य दिलाने के उद्देश्य से प्राकृतिक खेती को बढ़ावा देने पर जोर दिया गया। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। प्रोग्राम विषय અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપશે, પણ તમે સૌ એનો લાભ લેશો તો અમારા માટે આ CSR અંતર્ગત જે અમે સંકલ્પ લીધો છે પૂરો થશે। તો મારા તરફથી સૌને ખૂબ ખૂબ આભાર અને આ યોજનાનો સૌ કોઈ લાભ લેશો અને તમારામાંથી થોડા બી પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો અમારા માટે ખૂબ મહત્વનો કહેવાય અચીવમેન્ટ થશે। તો આભાર સૌનો અને આવનારા દિવસોમાં પ્રોગ્રામમાં ધરતી અને બીજા જે એક્સપોર્ટ છે એનો તમે ફાયદો લેશો અને એમના માર્ગદર્શન હેઠળ પ્રગતિ કરશો, એ જ અમારા માટે ખૂબ ખૂબ અચીવમેન્ટ રહેશે। આભાર તમારો। ખૂબ ખૂબ આભાર પ્રિયંકા મેડમનો। કેવી ખાતે આ વર્ષે આપણે જે ગુર્જરી ડાંગરનું વાવેતર કર્યું એની અંદર અમે પોતે જાતે બીજા મૃતનું ટ્રીટમેન્ટ આપીને જે વાવેતર કરેલું છે અને જે પણ ખેડૂત મિત્રને અહીંથી તમારે વિઝિટ કરવી હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તો તમે જાતે જોઈ શકો છો કે કેટલો સારો ઉતાર, કેટલું સારું તમને જે દેખાય કેટલું આપણે કહીએ કે ઉગાવ કેટલો સારો અને એ જ રીતે અમે જે ગયા વર્ષે પણ ઘણા બધા ખેડૂતોએ અમારી પ્રાકૃતિક ખેતીની તાલીમમાં લાભ લીધો છે, એમને પણ હું કહેવા માંગુ છું કે સાથે સાથે જ્યારે અમે એનું ફેર રોપણી કરશું ત્યારે પણ એના માટે પણ અમે એક તૈયાર કર્યું છે, જેને અમે કહીએ છીએ શેનું બિલ્લા રસાયણ તૈયાર કર્યું છે ને। બધા દેખાય ને ભાઈ બિલ્લી પત્ર કેટલા જણે દેખ્યું છે તમારા ઘરની બાજુમાં, મંદિરની આજુબાજુ દરેક જગ્યાએ એક પાકી ગયેલા બિલ્લાનો આપણે કોઈ પણ તો આપણે જાણી છે કે આજે આપણે એકત્ર થયા છીએ અથવા તો આપણી આ ચોથી વાર્ષિક સાધારણ જે સભા થઈ છે એની પાછળ ઘણું બધું આપણે શું કે યોગદાન ઘણા લોકોનો રહેલો છે। એમાં વિશેષ શ્રી કાશીરામભાઈનું રહેલું, તો આપણા પ્રમુખશ્રીનું ફરીથી તાળી પાડી અને આપણું પોતાના આપણે બહુમાન વધારીશું। આપણી વચ્ચે હવે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી શ્રી નિલેશભાઈ મકવાણા સાહેબ અને શ્રી વિરેન્દ્રભાઈ પરમાર સાહેબ પણ ઉપસ્થિત છે। આપણે 250 ગ્રામ પણ આપી શકો છો। તો આવી રીતે આપણી પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીની કાર્ય પ્રવૃત્તિ હાલ ચાલી રહેલી છે। આપણી સાથે 470 ખેડૂતો જોડાયેલા છે અને કોઈને સભાસદ બનવું હોય તો હજી પણ આપણા દરેક તાલુકા વાઇઝ આપણા ડિરેક્ટરોની નિમણૂક કરેલી છે, તો ડિરેક્ટરનો સંપર્ક કરી અને આમાં જોડાઈ શકે છે। તો અહીંથી હું આપણી સાથે મહેમાનો પણ સાથે ઉપસ્થિત છે, તો કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને છેલ્લે પૂછજો, અહીંથી હું મારું વક્તવ્ય પૂરું કરું છું। 40% તમે આપો તો એ લોકોએ આપણને 6,70,000 રૂપિયા બીજા દિવસે ટ્રાન્સફર કર્યો। તો આજે પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા 11 જેટલા આપણે જુદા જુદા મશીનો પણ ખરીદી લીધેલા છે। તો તમારો બંટી હોય, મોરૈયો હોય, સામો હોય અથવા તો ડાંગરમાં જે નોમીનો ગોળ છાંટવા છતાંય કંટ્રોલમાં નથી થતો એવો બંધ, એ પણ આપણે ખરીદીશું અને તમારે પ્રોસેસિંગ કરવું હોય તો અમે કરી આપીશું। આપણે 11 જેટલા મશીનો વસાવે છે, જેમાં ડિસ્ટોનર મશીન એટલે સફાઈ થાય, ગ્રેડિંગ મશીન એટલે ગ્રેડિંગ થાય, પ્રોસેસિંગ મશીન એટલે એમાં છિલકા નીકળી જાય। ત્યાર પછી અહીં આપણે એક પ્રતિજ્ઞા લેવાની છે, સમજ્યા? તો સર્વેને વિનંતી છે આપણે કે આપણે એનું ભાર ને ભાવ જેવું થાય નહીં, સમજ્યા? અને આગળ હાથ કરીને કરો હોય તો કરો, બધા કરો તો સારું આપણે, સમજ્યા? તો હું ખેડૂત તરીકે આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા ખેતરની અંદર રાસાયણિક ખેતી છોડી
પ્રાકૃતિક ખેતી કરીશ અને મારા કુટુંબીજનોને પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલું અનાજ ખવડાવીશ. જય હિન્દ. લઈ જવાના એ કાપડમાં આપણે લાઈનથી ગોઠવી દેવાનું, ગોળ ગોળ કાપડ વીંટાળી જવાનું. એક લાઈન ગોઠવી કાપડ વીંટાળી દીધું, બીજી લાઈન ગોઠવી કાપડ વીંટાળી દીધું. એને પાણીમાં રાત્રે કરવામાં આવે વસ્તુ, પાણીમાં ડૂબાઈ બહાર કાઢી લેવાનું, પાણીમાં નાખી દેવાનું, બરાબર છે. એ કરી અને પ્લાસ્ટિકની ડબ્બીમાં તમે મૂકી દો, પ્લાસ્ટિકની ડબ્બીમાં, એટલે ઝડપથી એનો ઉગાવો થાય છે.